નમો ભગવતે વાસુદેવાય। આઠમા સ્કંધનો 23મો અને 24મો અધ્યાય બરી સૂતરમાં ગયા તથા મત્સ્યાવતારની કથા। શુકદેવજી કહે છે, હે રાજા, આમ બોલીને આંસુ પાડતા પાડતા બે હાથ જોડીને બળીએ પ્રભુને કહ્યું, હે નાથ, મેં તમને કેવળ પ્રણામ કરવા માટે ઉદ્યમ કર્યો તેટલામાં તમે મારી ઉપર મોટો અનુગ્રહ કર્યો। આ રીતે કહીને બળી અસુરોએ સહિત સૂતળમાં ગયો। આ રીતે વામન ભગવાને બળી પાસેથી પૃથ્વી માગીને સ્વર્ગ ઇન્દ્રને આપ્યું અને બ્રહ્માએ વામન ભગવાનને લોકપાળો અને સર્વ લોકોના અધિપતિ કર્યા। આ રીતે મેં તમને ત્રિવિક્રમ વામન પ્રભુનું ચરિત્ર કહ્યું। જે પ્રભુના મહિમાનો પાર પામી શકે તે પૃથ્વીની રજને પણ ગણી શકે। શ્રીહરિનું આ ચરિત્ર જે સાંભળશે તે પરમ પદને પામશે। રાજા કહે છે, હે શુકદેવજી, હવે શ્રીહરિના મત્સ્યાવતારની કથા મને કહો। શુકદેવજીએ કહ્યું, હે રાજા, ગયેલા કલ્પના ચોથા પાદમાં બ્રહ્મા સૂઈ ગયા। તેથી નૈમિત્તિક પ્રલય થયો હતો। ત્યારે પૃથ્વીલોકાદી સાગરમાં ડૂબી ગયા હતા। તે સમયે બ્રહ્મા સૂતેલા હોવાથી તેમની પાસે રહેલા વેદોને હયગ્રીવ અસુર લઈ ગયો। તેથી ભગવાને માહલાનું રૂપ લીધું। તે સમયે સત્યવ્રત રાજા તપ કરતા હતા। તેને કૃતમાળા નદીમાં તર્પણ કરતા કરતા અંજળીના પાણીમાં એક માછલી આવી। તેને સત્યવ્રતે નદીમાં નાખી ત્યારે તે માછલીએ કહ્યું, આ જળમાં જ્ઞાતિનો જ ઘાત કરનાર જંતુઓ છે। તેનાથી હું ડરું છું, માટે મને જળમાં ન નાખશો। આ સાંભળીને સત્યવ્રત તે માછલીને કમંડળુમાં નાખીને ઘેર લાવ્યા। ક્ષણ માત્રમાં માછલી વધી ગઈ અને બોલી, હે રાજા, આ કમંડળુમાં હું નહીં રહી શકું, માટે મને મોટું સ્થાન આપો। રાજાએ તેને મોટા ધરામાં નાખી। એક મુહૂર્તમાં 3 હાથ વધી ગઈ અને રાજાને કહ્યું, મને આથી મોટું સ્થાન આપો। પછી રાજાએ તેને સરોવરમાં નાખી। ત્યાં પણ આખા સરોવરમાં શરીર વધારી દીધું અને કહ્યું, હે રાજા, આ સરોવર મને સાંકડું પડે છે। આથી મોટું જળાશય હોય તેમાં મને મૂકો। પછી રાજા અંતે સાગરમાં નાખવા ગયા। ત્યાં તે મચ્છ બોલ્યો, હે રાજા, આ સાગરમાં મોટા જળચરો છે। તેનાથી હું ડરું છું, માટે સાગરમાં મને ન નાખશો। આ સાંભળીને રાજા બોલ્યા, મચ્છરૂપે મને મોહ પમાડનાર તમે કોણ છો? આવો મચ્છ મેં ક્યારેય જોયો નથી। તમે સાક્ષાત વિષ્ણુ જ અવતરેલા છો। ભગવાને કહ્યું, હે રાજા, આજથી 7મે દિવસે સર્વ ત્રિલોકી સાગરમાં ડૂબી જશે। તે વખતે મારી પ્રેરણાથી તમારી પાસે એક વહાણ આવશે। તેમાં સર્વ ઔષધિઓ અને બીજોને લઈને સપ્તર્ષિઓ સાથે વહાણમાં બેસજો। વાસુકી નાગ વડે તે નાવને મારા શિંગડા સાથે બાંધજો। બ્રહ્માની રાત્રિ રહેશે ત્યાં સુધી એ વહાણને ખેંચતો થકો હું જળમાં ફરીશ અને તમારા પ્રશ્નોના ઉત્તર કરીશ। પછી મેઘોએ વૃષ્ટિ કરીને પૃથ્વીને ડૂબાડી દીધી। તે વખતે એક વહાણ આવ્યું। પછી રાજાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું। પછી મત્સ્યરૂપ પ્રભુની સત્યવ્રત રાજાએ સ્તુતિ કરી। પછી ભગવાને રાજાને મત્સ્ય પુરાણ કહ્યું। હે રાજા, જે પુરુષો આ મત્સ્યાવતારનું કીર્તન કરે છે તેના સર્વ સંકલ્પો સિદ્ધ થાય છે અને પરમ ગતિને પામે છે। 8મા સ્કંધનો 23મો અને 24મો અધ્યાય સંપૂર્ણ। 8મો સ્કંધ સમાપ્ત।